આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનસીસીની વાર્ષિક રેલીમાં જણાવ્યું છે કે ભારતની નારી શક્તિ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે, તે વિશ્વ જોઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ભારતની સર્વોચ્ચ અદાલતની હીરક જયંતિ સમારોહનું ઉદ્ઘાટન કરશે. બિહારમાં મહાગઠબંધનના બે મુખ્ય પક્ષો રાષ્ટ્રીય જનતા દળ અને જનતા દળ યુનાઇટેડ વચ્ચે તણાવ વધવાના સમાચારથી રાજકીય વાતાવરણ ગરમાયું. ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં ભારતના રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન જોડીદાર મેથ્યુ એબડને ઓસ્ટ્રેલિયન પુરુષ ડબલ્સનો ખિતાબ જીત્યો છે અને ઓમાનના મસ્કત ખાતે રમાઈ રહેલી FIH હોકી પાઈ એસ મહિલા વિશ્વકપની ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો નેધરલેન્ડની સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસીની વાર્ષિક રેલીમાં હાજરી આપી હતી. સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડ નારી શક્તિના સાચા અર્થ પર પ્રકાશ પાડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની નારી શક્તિ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે, તે વિશ્વ જોઈ રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકારે દેશની દીકરીઓ માટે એવા ક્ષેત્રોમાં તકો ખોલી છે જ્યાં તેમનો પ્રવેશ અગાઉ પ્રતિબંધિત અથવા મર્યાદિત હતો. તેમણે ધ્યાન દોર્યું કે સ્ટાર્ટઅપ હોય કે સ્વસહાય જૂથો, મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની છાપ છોડી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જ્યારે દેશ પુત્ર પુત્રીઓની પ્રતિભાઓને સમાન તક આપે છે ત્યારે તેની કૌશલ્ય ક્ષમતા વિશાળ બની જાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે વિકસિત ભારત યુવાનોના સપનાને સાકાર કરશે. તેમણે ગર્વ વ્યક્ત કર્યો હતો કે પરેડ દરમિયાન તમામ મહિલા ત્રિસેવા ટુકડી કર્તવ્ય પથ પર કૂચ કરી હતી. તેમણે નોંધ્યું હતું કે આજની રેલીમાં વાઇબ્રન્ટ ગામડાઓના 400થી વધુ સરપંચો અને દેશના વિવિધ ભાગોમાંથી વિવિધ સ્વસહાય જૂથોની 100થી વધુ મહિલાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એનસીપી પીએમ રેલી દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમૃતકાળથી એનસીસી થીમ પર અમૃત પેઢીના યોગદાન અને સશક્તિકરણને દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. આ રેલીમાં 24 દેશોના 2000થી વધુ એનસીસી કેડેટ્સ અને યુવા કેડેટ્સે ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી હિન્દીમાં પ્રસારણ બાદ તરત જ ગુજરાતી ભાષામાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એવી જ રીતે રવિવારે રાત્રે 8 વાગે આકાશવાણીના કેન્દ્રો ઉપરથી ગુજરાતી ભાષામાં મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. ઉપરાંત આકાશવાણી, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ભારતની સર્વોચ્ચ અદાલતની હીરક જયંતિ સમારોહનું ઉદ્ઘાટન કરશે. તેઓ ભારતીય નાગરિક કેન્દ્રિત અનેક પ્રૌદ્યોગિક પહેલને શરૂ કરાવશે, જેમાં ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ, ડિજિટલ કોર્ટ 2.0 અને સુપ્રીમ કોર્ટની નવી વેબસાઇટનો સમાવેશ કરાયો છે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધિત કરશે. ડિજિટલ સુપ્રીમ કોર્ટ SCR દેશના નાગરિકોને નિઃશુલ્ક અને ઇલેક્ટ્રોનિક રૂપમાં સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ઉપલબ્ધ કરાવશે. ડિજિટલ SCRની વિશેષતા એ છે કે 1950 પછીના 36,000થી વધારે કેસો અને 519 જેટલા વોલ્યુમ ડિજિટલ ફોર્મેટમાં જોઈ શકાય તેવા હશે. ડિજિટલ કોર્ટ 2.0 એપ્લિકેશન એ કોર્ટ્સ પ્રોજેક્ટ હેઠળ જિલ્લા અદાલતોના ન્યાયાધીશોને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં કોર્ટના રેકોર્ડ ઉપલબ્ધ કરાવવાની તાજેતરની પહેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા માટે છેલ્લા 6 વર્ષની સરખામણીએ આ વર્ષે નોંધણીમાં ઘણો મોટો વધારો નોંધાયો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આ વર્ષે 2,26,00,000થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ પરીક્ષા પર ચર્ચા માટે નોંધણી કરાવી છે. વર્ષ 2022માં 22,000થી વધુ લોકોએ આના માટે નોંધણી કરાવી હતી. મંત્રાલયે કહ્યું છે કે આ પ્રધાનમંત્રી સાથે વાતચીત કરવા માટે અને કાર્યક્રમમાં સહભાગી થવા માટે ઉત્સુક વિદ્યાર્થીઓનો રાષ્ટ્રવ્યાપી ઉમંગ દર્શાવે છે. પરીક્ષા પે ચર્ચાની 7મી આવૃત્તિ સોમવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે અને લગભગ 3,000થી વધારે સહભાગીઓ પ્રધાનમંત્રી સાથે વાર્તાલાપ કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી છે. શ્રી પ્રધાને કહ્યું કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ એક વાર્ષિક કાર્યક્રમ બની ગયો છે. આ કાર્યક્રમ પરીક્ષાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોનો માનસિક તણાવ દૂર કરે છે અને પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે.
દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના 2 વિદ્યાર્થીઓ અને 1 શિક્ષકને તથા કલા ઉત્સવના વિજેતાઓને મુખ્ય કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. બિહારમાં મહાગઠબંધનના 2 મુખ્ય પક્ષો રાષ્ટ્રીય જનતા દળ અને જનતા દળ યુનાઇટેડ વચ્ચે તણાવ વધવાના આ સમાચારથી રાજકીય વાતાવરણ ગરમાયું. સત્તાધારી જેડીયુ અને આરજેડી વચ્ચે અનેક મુદ્દાઓ પર સંઘર્ષને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. અમારા સંવાદદાતા જણાવે છે કે આ મુદ્દાઓમાં મુખ્યમંત્રી નીતિશકુમાર દ્વારા આરજેડીના વડા લાલુ પ્રસાદ પર વંશવાદી રાજકારણ પર તાજેતરના સ્પષ્ટ હુમલા અને આઈએનડીઆઈએના ઘટકો વચ્ચે બેઠકોની વહેંચણીમાં વિલંબનો સમાવેશ થાય છે. દરમિયાન બિહાર બીજેપી રાજ્ય કોર કમિટીની બેઠક પટનામાં રાજ્ય પાર્ટી કાર્યાલયમાં પૂરી થઈ ગઈ છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી, પૂર્વ પ્રદેશ પ્રમુખ મંગલ પાંડે, કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય, બીજેપીના વરિષ્ઠ નેતા સુશીલકુમાર મોદી અને અન્ય વરિષ્ઠ નેતાઓ બિહારમાં પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. બીજી તરફ પટનામાં આરજેડીના ધારાસભ્યોની બેઠક પણ ચાલી રહી છે. આ બેઠકની અધ્યક્ષતા આરજેડી નેતા લાલુ પ્રસાદ કરી રહ્યા છે. જેડીયુ આવતીકાલે તેના ધારાસભ્યો અને સાંસદોની બેઠક પણ યોજશે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં આજે વિવિધ સ્થળોએ વરસાદ અને હિમવર્ષા શરૂ થઈ હતી. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તરાખંડ, પંજાબ, પૂર્વી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ રાજસ્થાનમાં ઘણી જગ્યાએ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ઉત્તર પ્રદેશ, પંજાબ અને પશ્ચિમ રાજસ્થાનમાં અલગ અલગ સ્થળોએ શીતલહેરો સ્થિતિ યથાવત છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે પંજાબના ભટિંડામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 2.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં ભારતના રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન જોડીદાર મેથ્યુ એબ્ડને ઓસ્ટ્રેલિયન પુરુષ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. તેઓએ મેલબોર્નમાં ફાઇનલ મેચમાં ઇટાલીની સિમોન બોલેલી અને એન્ડ્રિયા વાવાસોરીને 7-6, 7-5થી હરાવ્યા હતા. અગાઉ બેલારુસિયન ડિફેન્ડિંગ ચેમ્પિયન અને વિશ્વની બીજા નંબરની ખેલાડી આરિના સાબાલેન્કાએ ચીનની 12મી ક્રમાંકિત ઝેંગ ક્વિનવેનને 6-3, 6-2થી હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. ઓમાનના મસ્કત ખાતે રમાઈ રહેલી FIH હોકી 5S મહિલા વિશ્વકપની ફાઇનલ આજે ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 9:50 શરૂ થશે. ભારતે ગઈકાલે સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 6-3થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત તરફથી અક્ષતા આબાસો ઠેકલે, મરિયાના કજુર, મુમતાઝ ખાન, ઋતુજા દાદાસોપિસાલ, જ્યોતિ ખત્રી અને અજીમા કુંજુરીએ ગોલ કર્યા હતા. જ્યારે દક્ષિણ આફ્રિકા તરફથી તેશોન ડિલારે, ટોની માર્ક્સ અને ડર્કી ચેમ્બરલેને ગોલ કર્યા હતા. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે તેના બીજા દાવમાં 6 વિકેટે 316 રન કર્યા છે. ઇંગ્લેન્ડ તરફથી ઓલી પોપે 148 રન કરી રમતમાં છે, જ્યારે બેન ડકેટ 48 અને બેન ફોક્સ 34 રન કર્યા છે. ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને આર અશ્વિને 2 વિકેટો ઝડપી છે. આ પહેલા ભારત 436 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 87, KL રાહુલે 86 અને યશસ્વી જયસ્વાલે 80 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે 4, જ્યારે રેહાન અહમદ અને ટોમ હાર્ટલીએ 2 વિકેટો ઝડપી હતી. આંતરરાષ્ટ્રીય થિયેટર ફેસ્ટિવલ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા NSDનો 21 દિવસીય ભારત રંગ મહોત્સવ 1 ફેબ્રુઆરીથી શરૂ થશે, જેમાં દેશભરમાંથી 150થી વધુ નાટકો ભજવાશે. આ 25મા આંતરરાષ્ટ્રીય થિયેટર ફેસ્ટિવલમાં લોકો ભાગ લેશે અને થિયેટર અને નાટ્ય સાહિત્ય પર મંથન કરશે. ફેસ્ટિવલની શરૂઆત મુંબઈમાં થશે અને સમાપન સમારોહ દિલ્હીમાં યોજાશે. NSDના નિર્દેશક ચિત્તરંજન ત્રિપાઠીએ આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ફેસ્ટિવલની થીમ વસુદેવ કુટુંબકમ વંદે ભરગમ છે. જેમણે કહ્યું કે ફેસ્ટિવલનો ઉદ્દેશ થિયેટર દ્વારા વિશ્વને એકસાથે એક મંચ પર લાવવાનો છે. શ્રી ત્રિપાઠીએ કહ્યું હતું કે પ્રખ્યાત અભિનેતા અને NSDના ભૂતપૂર્વ વિદ્યાર્થી પંકજ ત્રિપાઠી આ ફેસ્ટિવલના એમ્બેસેડર છે. તેમણે કહ્યું કે આ વર્ષે 15થી વધુ વિવિધ રાજ્યોમાં વિવિધ સ્થળ પર આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે, જેમાં ભુજ, વિજયવાડા, જોધપુર, પટના, બેંગલુરુનો સમાવેશ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનસીસીની વાર્ષિક રેલીમાં જણાવ્યું છે કે ભારતની નારી શક્તિ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે, તે વિશ્વ જોઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ભારતની સર્વોચ્ચ અદાલતની હીરક જયંતિ સમારોહનું ઉદઘાટન કરશે અને ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં ભારતના રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન જોડીદાર મેથ્યુ એબ્ડને ઓસ્ટ્રેલિયન પુરુષ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.